આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। તો દર્શક મિત્રો, વાત કરવી છે એક એવા ગુજરાતના સુપરસ્ટાર અને લોકલાડીલા કલાકાર કે સાહેબ જેમને અઢળક ગીતો ગાઈ અને સાહેબ જેવડું મોટું નામ બનાવ્યું હતું, હું એ જ નામ અત્યારે હાલના સમયની અંદર કે સાહેબ એમનો સમાજ છોડી બીજી સમાજમાં લગ્ન કરી અને આ એમનું મિત્રો જે નામ કમાયું છે એના ઉપર પાણી ફરી વળ્યું હોય એવું આપણને જોવા મળી રહ્યું છે। તો દર્શક મિત્રો, કાજલબેન મહિરાએ એમનો દલિત સમાજ છોડી અને દર્શક મિત્રો જે બીજી સમાજ એટલે કે ઠાકોર સમાજમાં જઈ અને મિત્રો જે લગ્ન કર્યા છે, લવ મેરેજ કર્યા છે અને દર્શક મિત્રો હવે કાજલબેન મહિરા ઉપર મિત્રો મોટી આફત આવી પડી છે અને દર્શક મિત્રો કાજલબેન મહિરાને હવે મિત્રો જીવવું મુશ્કેલ બની રહ્યું હોય એવું મિત્રો ક્યાંક ને ક્યાંક આપણને મિત્રો જોવા મળી રહ્યું છે। અને દર્શક મિત્રો, તમે જોતા હશો કે સાહેબ અંદર ઘણા બધા મિત્રો ઝઘડાઓ થઈ રહ્યા છે અને દર્શક મિત્રો અત્યારે હવે એમના સમાજનું મિત્રો એવું કહેવું છે કે જે કાજલબેન મહિરા છે એ પરત મિત્રો એમના ઘરે એમના વતન આવી જાય અને દર્શક મિત્રો જે ઠાકોર સમાજના દીકરા સાથે જે લવ મેરેજ કર્યા છે એની સાથે છૂટાછેડા લઈ લે એવું મિત્રો અત્યારે એમનો સમાજ ઈચ્છે છે। પરંતુ દર્શક મિત્રો, શું તમને લાગે છે કે જે કાજલબેન મહિરા છે એ અલ્પેશ ઠાકોર સાથે મિત્રો આવું કરશે? તો દર્શક મિત્રો, કાજલબેન મહિરા એ દર્શક મિત્રો અલ્પેશ ઠાકોરને શા માટે છોડવા નથી માંગતા એના વિશે મિત્રો ચર્ચા કરી લઈએ। તો દર્શક મિત્રો, એની અંદર કાજલબેન મહિરાનું એવું કહેવું છે કે જ્યારે મારો ખરાબ સમય હતો એ દિવસે મને અલ્પેશે ફૂલ સપોર્ટ કરેલો છે અને આ સમયની અંદર હવે હું જે સ્ટેજ ઉપર છું એ સ્ટેજ ઉપર આવી અને હવે હું અલ્પેશ ઠાકોરને કઈ રીતે ભૂલી શકું અને કઈ રીતે એની સાથે છૂટાછેડા લાવ્યું એવું મિત્રો કાજલબેન મહિરાનું કહેવું છે। અને કાજલબેન મહિરા એવું કહે છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, મને કોઈ ફોર્સથી લગ્ન કરવામાં નથી આવ્યા એવું મિત્રો કાજલબેન મહિરાએ ઘણા બધા મિત્રો વિડીયો વાયરલ કર્યા છે અને વિડીયોની અંદર મિત્રો કાજલબેન મહિરાએ ચોખ્ખા શબ્દોમાં મિત્રો એવું કીધું છે, તમે વિડીયોની અંદર જોયું પણ હશે। અને દર્શક મિત્રો, અત્યારે જે કાજલબેન મહિરાનો મિત્રો માંડરના જે ડઢણા ગામની અંદર મિત્રો જે લાઈવ પ્રોગ્રામ હતો એની અંદર એક ફોટો પાડવાની બાબતમાં મિત્રો અલ્પેશ ઠાકોર ઉપર જે ત્યાંના જે સ્ટેજ ઉપર જે લોકો ઊભા હતા એ લોકોએ મિત્રો આજે અલ્પેશ ઠાકોર ઉપર હાથ ઉપાડ્યો અને એના પછી મિત્રો અલ્પેશ ઠાકોરની ગાડી ઉપર તેઓ મિત્રો ગાડીને ભાગી નાખી છે। અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો મિત્રો ઘણો બધો ટ્રેન્ડિંગમાં વાયરલ થઈ રહ્યો છે, જે મિત્રો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા પણ હશો। પરંતુ દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર મળતી માહિતી મુજબ પ્રમાણે એવું જાણવા મળી રહ્યું છે કે જે અલ્પેશ ઠાકોર પર જે હુમલો કરવામાં આવ્યો એના પછી આ લોકોએ મિત્રો જે અડાલજ પોલીસ સ્ટેશનમાં મિત્રો ફરિયાદ નોંધાવી હતી, પરંતુ દર્શક મિત્રો પોલીસે મિત્રો ફરિયાદ ઉપર મિત્રો કોઈ એક્શન લીધી નથી અને દર્શક મિત્રો જાણવા મળી રહ્યું છે કે મિત્રો સામે બંને પક્ષ વચ્ચે મિત્રો સમાધાન થઈ ગયું છે। તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત એ મિત્રો હજુ સુધી કોઈ સાચી માહિતી મળી નથી અને દર્શક મિત્રો મળશે તો તમારા સુધી આપણે પહોંચાડવાનો પ્રયાસ કરીશું। તો દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।